નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં તૂટી ગયો। અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી છે। રૂપિયા 7 કરોડ 33 લાખના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી ઠીગડા મારવાનું કામ શરૂ કરાયું। આમોદ પાસે બનેલ ધારાસભ્ય દ્વારા અપાયેલ 25 વર્ષની ગેરંટીવાળો નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। મીડિયાકર્મીઓ દ્વારા સારી કામગીરી ચાલતી ન હોવાની જાણ આરએમબીના ઉપસ્થિત અધિકારી વાચરણિયા સાહેબની રજૂઆત પણ કરેલ તથા એસ્ટિમેટ કોપીની પણ માંગણી કરેલ, પરંતુ આ અધિકારીની પણ કોઈ પણ વાત ઉપર ધ્યાન ન આપેલ હતું। તો હવે સવાલ એ છે કે આ તૂટી ગયેલ રોડમાં જવાબદાર કોણ? આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ની 3 મહિના પહેલા જ 7 કરોડ 33 લાખના ખર્ચે નવીન બનાવવામાં આવ્યું છે। જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, છતાં 25 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમોદ ચોકડી પરનો રોડ છે તે 3 મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે। કારણ કે 3 મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે। અહીંના સ્થાનિક પત્રકારો હોય, સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે, તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી। તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે 25 વર્ષની ગેરંટી આપી હતી, તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ, આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ રહેલું છે। તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે।